પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રાષ્ટ્રદ્રોહ સહિતના કેસો રાજ્ય સરકાર પરત લીધા હોવાને લઈને આભાર માનતી સોશિયલ મીડિયા પોસ્ટ હાર્દિક પટેલ કરી છે। આ પોસ્ટ બાદ અન્ય પાટીદાર નેતાઓ અલ્પેશ કથરિયા, દિનેશ બાંભડિયા અને નરેશ પટેલ પણ સરકારનો આભાર માન્યો છે। ત્યારે પાટીદાર આંદોલન સમયે પાટીદારના કેસ લડનાર વકીલ બાબુ માંગુકિયાનું નિવેદન સામે આવ્યું છે। પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસો પરત ખેંચવા મામલે પાટીદાર આગેવાન અને જાણીતા વકીલ બાબુભાઈ માંગુકિયાએ કહ્યું કે સરકાર 14 કેસ પરત ખેંચવાનો નિર્ણય લીધો છે, જેમાં 2 દેશદ્રોહના કેસ છે। આ કેસમાં હાર્દિક પોતે તહોમદાર છે। આ સિવાય અન્ય 12 કેસો પણ પાછા લેવાનો સરકારે નિર્ણય લીધો હતો। હું તેની રાજકીય રીતે કોઈ તુલના કર્યા સિવાય એટલા માટે આવું કરું છું કે કેમ કે જે તે સમયે તમામ કેસો ખોટી રીતે કરવામાં આવ્યા હતા અને જો સરકારને આટલા સમય પછી સાણપાણ સૂઝ્યું હતું તો મોડા હું સરકારની નિર્ણયની ટીકા નહીં કરું। આજે જે મારી પાસે માહિતી આવી છે એ પ્રમાણે સરકારે 14 કેસો પરત ખેંચવાની નિર્ણય લીધો છે, જેમાં 2 સેડિશનના કેસો છે, એટલે દેશદ્રોહ, વિઝિંગ ઓફ વોર નથી પણ સેડિશન છે। એ બંને કેસો સુરતનો અને અમદાવાદ શહેરના છે, બંને પણ પરત ખેંચવામાં છે, જેમાં હાર્દિક પોતે એક તહોમતદાર છે। આ સિવાયના બીજા 12 કેસો જેમાં 307 છે, રાયોટિંગ છે, ટ્રેસપાસ છે, આ બધા પ્રકારના કેસો સરકારે પરત ખેંચવાનો નિર્ણય લીધો છે। હું એની રાજકીય રીતે કોઈ તુલના કર્યા વગર હું આ નિર્ણયને એટલા માટે આવકારું છું કે જે તે વખતે આ કેસ કરવામાં આવ્યા ત્યારે આ કેસ કરવાનું કોઈ સોલિડ ગ્રાઉન્ડ ન હતું। આ તમામ કેસો ખોટી રીતે કરવામાં આવ્યા હતા અને સરકારને આટલા સમય પછી જો શાણપણ સૂઝ્યું હોય તો લેટ પણ સરકારે જે કૃત્ય કર્યું છે એની હું ટીકા નહીં કરું। આજે 7 ફેબ્રુઆરીએ વિરમગામ વિધાનસભા ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આભાર કરતી પોસ્ટમાં જણાવ્યું છે કે ગુજરાતમાં થયેલા પાટીદાર આંદોલન દરમિયાન મારા અને સમાજના અનેક યુવાનો પર થયેલા ગંભીર રાષ્ટ્રદ્રોહ સહિતના ગુનાઓમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે પાછા ખેંચી લીધા છે। હું સમાજ તરફથી ગુજરાતની ભાજપ સરકારનો આભાર માનું છું। કેસો પાછા ખેંચવાનો હાલ નિર્ણય કર્યો છે, એટલે આજે પુનઃ એકવાર ધાંગધ્રા મારા માટે સુકન્યાળ સાબિત થયું છે અને એની અંદર એ કેસોમાં લગભગ કલોલ, મહેસાણા, સુરત અને અમદાવાદ એવા લગભગ 14 કેસો છે અને લગભગ 30 થી 35 યુવાનોને આ કેસ પાછા ખેંચાવાના કારણે લાભ થશે અને આંદોલનના કારણે જે બિન અનામત આયોગ નિગમ બન્યું, 1000 કરોડ યુવા સ્વાવલંબન યોજના બની અને 10% આર્થિક ધોરણે અનામતનો પણ લાભ મળ્યો। એટલે હું માન્ય રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકારનો વિશેષ આભાર પણ વ્યક્ત કરું છું। સરદાર પટેલ ગ્રુપ એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે આ નિર્ણય આવકારતા જણાવ્યું કે મોડે પણ સરકાર જાગી તે સારી બાબત છે। પાટીદાર અનામત આંદોલન કોઈ વ્યક્તિગત હિત માટે નહીં પરંતુ સમગ્ર સમાજના હિત માટે હતું। તેમણે જણાવ્યું કે આંદોલન દરમિયાન અનેક યુવાનો પર ખોટા કેસો કરવામાં આવ્યા હતા। એસપીજી અધ્યક્ષે ઉમેર્યું કે તેઓ જ્યારે પણ મુખ્યમંત્રીને મળતા ત્યારે આ કેસો પરત ખેંચવા અંગે રજૂઆત કરતા હતા। તેમણે સરકારના નિર્ણયને ખૂબ જ સકારાત્મક ગણાવ્યો છે। વધુમાં તેમણે મુખ્યમંત્રીને અપીલ કરી છે કે રાષ્ટ્રદ્રોહના કેસોની સાથે સાથે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા તમામ કેસો પણ પરત ખેંચવામાં આવે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।